હેલો મિત્રો, આજે આપણે વાત કરીશું એક એવી ગુજરાતી કલાકારની જે દરેક ઘરમાં ઓળખ મેળવે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ તાનિશા મહેતાની, જેને હાલમાં ઝી પંજાબીની સિરિયલમાં એક કુડી પંજાબ દી માં મુખ્ય ભૂમિકા મેળવી. તાનિશા મહેતા અમદાવાદની છે અને બાળકોના શકલક બૂમ બૂમ જેવા લોકપ્રિયતા ધરાવનારી કારકિર્દી શરૂ કરનાર અભિનેત્રી છે. થિયેટરથી લઈને ટીવી શો સુધી તેમણે પોતાનું અભિનય કુશળતાથી દર્શકોનું દિલ જીત્યું. તેણે ઘણા ગુજરાતી નાટકો અને હિન્દી શોમાં કામ કર્યું છે, પરંતુ સિરિયલ એક કુડી પંજાબ દી તે તાનિશાની કારકિર્દી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ છે. પંજાબી શો હોવા છતાં તાનિશાએ પોતાની ભાષા અને સંસ્કૃતિ મધ્યમાં રાખીને પોતાની ઓળખાણ બનાવી. એક કુડી પંજાબ દી માં તાનિશા અનમોલ નામની મુખ્ય ભૂમિકામાં છે, એક બહાદુર અને આત્મનિર્ભર છોકરી જે સમાજમાં પરિવર્તન લાવવા માટે સંઘર્ષ કરે છે. તાનિશાએ આ પાત્રમાં પોતાની એક્ટિંગથી ચમક વિખેરી છે. તાનિશાની પરફોર્મન્સને લઈને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતીઓ માટે તો ગર્વની વાત છે કે આપણા શહેરની છોકરી હવે પંજાબી ઇન્ડસ્ટ્રીમાં છવાઈ રહી છે. તો મિત્રો, આ હતી તાનિશા મહેતાની વાત, એક ગુજરાતી કુડી જે હવે પંજાબી ટીવીમાં ધમાકો કરી રહી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ગુજરાતી દોસ્ત ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.